જય સખી દાતાર. તો આજે અમે આવ્યા છીએ સખી દાતાર. નમસ્કાર મિત્રો, હું છું હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ હિલ સ્ટેશન સખી દાતાર ને તમને આજે સખી દાતારના દર્શન કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટમાં જય દાતાર જરૂર લખજો. તો અમે અત્યારે આ અંધારું છે અને રાતે દાતાર બાપુના દર્શને જઈ રહ્યા છીએ અને એના હિલ ચડી રહ્યા છીએ, જ્યાં દાતાર બાપુ હિલ ઉપર બિરાજમાન છે. તો ત્યાં અમે દર્શન કરી શકીએ. જો તમે આ હિલમાંથી ઉપરનો નજારો છે. અને આ હવે પોરા ખાવા અમારા મિત્રો બધા બેસી ગયા છે. સાથી મિત્રો થાકી ગયા એટલે કે થોડાક પોરો ખાઈ લઈ. અને આ ગામ છે જુનાગઢ ગામ. તો બધા હોટિયું લઈ લઈને બેસી ગયા. અમારા ધના મામા, આ અમારા ભાઈ કઈ ચડી ગયા, બહુ કહેવાય. આ અડધે ચડી ગયા. હવે ધીરે ધીરે ચડતા થાવું પાછા આગળ. તમે આ જુનાગઢ નગરીનો નજારો છે. શું સુંદર વ્યૂ અને મસ્ત નજારો છે. પવન આવે છે એટલો પરસેવો વળે છે ને કોઈ બોલી નહીં. હાલ આપણે સિથરિયા પીર કે ને, જે સિથરિયા પીર પગ્યા છે. ધના મામા અમારે તો કે જય દાતાર, કે જય દાતાર. જો મેં આ દાતાર હિલ છે. જો તમે આ દાતાર જે ટેકરી માથે બિરાજમાન છે ને આ દાતાર બાપુ બેઠા છે, એના તમે દર્શન કરી શકો છો. અને હમણાં થોડીક વારમાં જ ત્યાં પહોંચી જઈશું, પણ પછી દાતાર બાપુના પણ દર્શન કરી શકશો. આ દાતાર હિલ જો દી ઉગી ગયો એટલે હવે આ સવારનો વ્યૂ તમને બતાવું છું. જો આ છે દાતાર બાપુની જગ્યા છે. અને સુંદર ને એટલી આ ડુંગર માથે મસ્ત જગ્યા બનાવવામાં આવી છે એમ કોઈ નહીં. એનો કુદરતી વ્યૂ જો આ છે એ ગિરનાર છે. અને જો આ નવનાથની જે ઓલી છે ને એ નવનાથની જગ્યા કહેવાય, ત્યાં નવનાથનો ઘોણો કહેવાય એ છે. અને આ ગ્રીનરી વાતાવરણ તમે જુઓ, તમને એમ થાય ઓહો ક્યાં આવી ગયા. મસ્ત સુંદર અને એવું આમ કલકલિક વાતાવરણ છે કે મન ગદગદિત થઈ જાય. અમને તો આજે આનંદ આવી ગયો. અમે તો વરસમાં 2-3 વાર દર્શને અહીંયા આવી છીએ દાતાર બાપુના. પણ આજે એમ થયું કે વિડીયો ઉતારીને પણ આજે તમને પણ દર્શન કરાવું. તો તમે લાઈવ જો આ જમાલશા પીર બાપા છે, ત્યાં એનું મંદિર છે. અને દાતાર હિલ એટલે કે લોકોને હરેક જ્ઞાતિ, જેમ કે મુસલમાન, કોળી કે પછી દરજી કે મિસ્ત્રી, પટેલ કે કોઈ પણ જ્ઞાતિ હોય, હરેક જ્ઞાતિ અહીંયા દાતાર બાપુના દર્શને આવે છે. અને કેને માંગો ને આપે એ જ આ જ દાતાર. એટલે જ કહેવાના કે જય સખી દાતાર એમ. તો કોમેન્ટમાં જરૂર જય દાતાર લખજો. અને અમને વિડીયો કેવો લાગ્યો એ શેર કરજો અને કોમેન્ટ કરજો. અમે તો હાલ સખી દાતાર પહોંચી ગયા છીએ અને દર્શન કર્યા. અમારા આનંદ અને મનને એમ આમ ફૂલ એન્જોય કરી અને મજા આવી ગઈ. થોડોક થાક લાગ્યો શરીરમાં, પણ મજા આવી ગઈ. આવી મજા ક્યારેય નથી આવી. જય દાતાર.